વિશુબેનને બે ધીમે ધીમે ચડ્યું છે. થોડો બધો થાકડો લાગ્યો છે તો વિશુબેનને જો આ રીતે અહીંયા બધા બગીચા દાદરો બે પૂરો થઈ ગયો છે અને હવે આવે છે રસોડ. આપણે આ રીતનું એક માનું હતું ઘર માગે કે ભૈયા હોય કે પ્રસાદના તો અમારા હવે બતાવીની ભંડાર ગામ છે. કેટલું સરસ મજાનું લાગે ઉત્સવમાં હો ને. તો આવજો મોટા બેન ઉત્સવમાં પાછા આવજો. ચાલો મિત્રો જય ગિરનારી, કેમ છો બધા મજામાં? ખરેખર નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો એક બાજુ વરસાદ ચાલુ છે અને અમારું ધાવાનું ચાર્જ 1 ટકાના પગે લાગવા, કારણ કે અમારા કાકાની છોકરીએ માનતા કરી હતી અમારા ધોબાળાની. તો ધોબાળો અત્યારે હૂતો છે, વરસાદ રહે પછી એમ નીકળવાનું છે. મારા મોટા બેનને બધા રોકાણેલા આવે. જય માતાજી બેન. શું છે જયંતિ જમ્યા આવે એમને ભાગવાનું છે પાછું તો એમ આવશે કે રોકાવા ભૈયા જશે કાંઈ વાંધો. ચાલો આપણે આવે છે પટેલ લેવા. અમારા નાના બેન જો હોઈ જશે, જમીન હોઈ જશે, એને ઊંઘ આવે છે એટલે હોઈ જશે. કાંઈ વાંધો નહીં, બધા કન્ટિન્યુ બધા બંધ જો. હા ગૌ કાંઈ ગઈ છે. ચાલો કન્ટિન્યુ બધા પીને રહેજો. ચાલો 4 વાગ્યાને સરસ બેને ચા બની ગઈ છે, વરસાદ રહી ગયો છે. મારા પટેલને બધા આવી ગયા છે મોટા બેનને તેડવા માટે. નાના બેન જાગી ગયા છે અને અત્યારે ચા પાણી થઈ ગઈ છે. આ બાજુ ચા પાણીનું ઇન્ટર પીડ્યું છે. ચાલો ફટાફટ પહેલાં ચા પી લઈએ. ચાલો વરસાદ રહી ગયો છે, સરસ મજાનું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અમારા મોટા બેનને અમારા પાણીબેનને બધા તો ભાગ્યા છે, કારણ કે હવે રક્ષાબંધનનો પર્વ પૂરો થઈ ગયો. જાનો બેન આવજો પાછા ઉત્સવમાં હો ને. તો આવજો મોટા બેન ઉત્સવમાં પાછા આવજો. અસ્તીબેન ટાટા. એ ભાઈ ટાટા આવજો. બધા ભાગ્યા છે અમારા વિશુબેનને બધા, કારણ કે આવ્યા છે પટેલ તેડવા માટે અને આવશે પાછા રામાપીરના ઉત્સવમાં. તો ચાલો બધા કન્ટિન્યુ બને. ચાલો આપણે એને હવે વિદાય આપી દઈએ. ચાલો વિશુબેન થઈ ગયા ઓલરેડી કમ્પ્લીટ ને આપણે લીધું આસપાસ બસ. જો વિશુબેન થઈ ગયા તૈયાર થઈ જતી કે તૈયાર થઈ ગયો. જાઓ ફૂઈ ટાટા કહી દે. આમ જો ફૂઈ બોલે, આમ જો મોટા ફૂઈ, આમ જો મોટા ઓય ફૂઈ બોલાવે. ટાટા કહેતો હાલો બા એમ જાવ દે બા. જય માતાજી જય માતાજી જય માતાજી. હાલો આગળ આવી પાછા બરાબર. બાય બાય. ટાટા કહેતા વિશે ટાટા કહેતા ટાટા. ચાલો આપણે ચિત્તર પહોંચ્યા છે. આપણા બેન આવી ગયા છે, આપણા કાકાની છોકરી મજામાં છે ને. બોલા અમારા પટેલ છે. ચાલો આપણે મળી ગયા છીએ, હવે જવાનું આપણે દર્શન કરવા. ચાલો અત્યારે મેં જતા હતા ભંડાર ખોડિયાર મેં દર્શન કરવા, પણ અત્યારે વરસાદ ધીમો ધીમો શરૂ છે. તો બહાર અત્યારે ગાડી ઊભી રાખી દીધી છે ને સરસ મજાનું આમ તું જો આ રીતનું એક માનું હતું ઘર માગે કે ભૈયા હોય કે પ્રસાદના. તો અમારા પટેલને અમારા બેનને અમારા વિશુબેનને બધા વિશુબેનને ઓઢી દીધો છે રેનકોટ. વરસાદ રહી ગયો. હાલો ભાગી હાલો ભાગી વરસાદ રહી ગયો. ચાલો ફટાફટ જઈશું આપણે માતાજીના દર્શન કરવા. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે વરસાદ રહી ગયો છે ને ધીમે ધીમે ગાડી કાલી પૂજ્યું છે. સરસ મજાનું લોકેશન છે જો. ચાલો આપણે ભંડાર પહોંચ્યા છે માતાજીના દર્શન કરવા માટે ખોડિયારમાંના. અને અહીંથી આપણે જવાનું છે બગીચા ચડીને જો હામ્ય મંદિર છે ને એની આઠે જવાનું છે. વરસાદ અત્યારે મસ્ત અંધારેલો છે. હવે જોઈએ છે માતાજીની દયા અને બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે દર્શન કરવા માટે બધા. તો ચાલો ફટાફટ જઈશું માના દર્શન કરવા. ચાલો તો ધીમે ધીમે આપણે ચડવા મળે છે. ડુંગરો બગીચાવાળો છે અને આ રીતનું જો ગેટ છે અને ધીમે ધીમે બધા ચડવા મળે છે. દાદરા આવે ઠેઠ લગન આ રીતનું બધું શણગારેલું છે બધું. જો કેમ લાગે છે કમેન્ટમાં પાછા કહેજો. જય ખોડિયારમાં જો કેવો વ્યૂ આવે છે મસ્ત મજાનો. અને સામે તો ડુંગરા વિસ્તાર છે, કારણ કે આપણો ફોન સારો નથી બહુ ક્લિયર ન બતાય. કન્ટિન્યુ બધા બને છે ધીમે ધીમે અમને કરવા મળે
માથે દર્શન કરવા માટે ચડવા મળ્યા. ચાલો આપણે પહેલું પગથિયું ચડવાનું છે. પહેલાં પૈકી લાગી લેવી જય ખોડિયારમાં. હવના હારાવાના કરજે. લોકો બધા ચડવા મળ્યા છે ને આ રીતનું ઠેઠું ઠેઠ લગન ઠેલી બધી બાંધેલી છે અને મસ્ત મજાના દાદરા છે. અમે મંદિર છે તો ચાલો આપણે જઈશું માના દર્શન કરવા. ચાલો તારે વિશુબેનને બે ધીમે ધીમે ચડ્યું છે. થોડોક બધો થાકડો લાગ્યો છે તો વિશુબેનને જો મજા આવે છે. તમે ઘડીક ઠંડો ઠંડો પવન આવે છે. વ્યૂ અહીંથી સરસ મજાનો આવે છે. એટલા બગીચા થઈ છે હજી એટલા બગીચા ભેગી છે. આ બધા ચડે છે. મજા આવે છે તો ઠંડો ઠંડો મસ્ત પવન નથી કે ચડવું છે ને. ચાલો માતાજીના દર્શન કરવાનું છે આજ તો જવું તો પડશે ને. આ લોકો અહીં પહોંચ્યા છે. આ રીતે અહીંયા બધા બગીચા દાદરો બે પૂરો થઈ જશે અને હવે આવે છે રફ રોડ. તો આપણે હવે જો અહીંથી હાલતું હાલતું જવાનું છે અને હાલવાના અહીંથી મસ્ત મજાનું લોકેશન આવે છે. તમને બતાવી દઉં છું કેટલી વાડી સરસ લાગે. હા થોડોક ચડી ગયો છે. ચાલો ફટાફટ માતાજીના દર્શન કરી જો હમેદ મંદિર બતાવે છે. ચાલો આપણે ચડી જશે ડુંગરો આખો માતાજીના દર્શન કરવાના છે. તો આ રીતનું મંદિરનું કામ ધીમું ધીમું શરૂ છે અને જો સામું બતાવે ને એ ભંડાર છે અને મેં જો સામેથી ચડીને આવ્યો છું. અહીંયા પહોંચ્યા છે માતાજીના દર્શન કરવા માટે. અહીંનો વ્યૂ સરસ મજાનો છે. વાદળા અત્યારે ફૂલ થઈ ગયેલા વરસાદની તેર છે. ચાલો પહેલાં માતાજીના દર્શન કરી લેવી. તમને હું પણ દર્શન કરાવું. કન્ટિન્યુ બધા રહીશું. ચાલો આપણે ખોડિયારમાં આવી ગયા છીએ દર્શન કરવા કારણ કે અમારા બેનના માનતા હતી અમારા વિશુને પગે લગાડવાની. તો જો સહી ખોડિયામાં ગોળમાં નીકળ્યા તમે બધા દર્શન કરી લેજો. ચાલો વિશુબેનને આપણે હવે પગે લગાડી લઈએ. ચાલો આપણે દર્શન હતા કરી લીધા છે. મંદિરનું કામ ચાલુ છે. તમને બતાવી દઉં જો આ રીતનું અત્યારે મંદિરનું કામ બધું ચાલુ છે. અહીંયા મંદિરનું કામ પહોંચ્યું તમને પાછળથી ખૂબ બધું લોકેશન બતાવી દઉં કારણ કે વાતાવરણ બહુ એટલે બહુ જ ઠંડુ અને બહુ સારું વાતાવરણ થઈ ગયું છે. કેટલો વ્યૂ નજારો લાગે મસ્ત લાગે ને કટે કાંઈ વાહ ભાઈ વાહ. ચાલો કન્ટિન્યુ બધા બનાવી જો તમને જે પાછળનું વ્યૂ આખું બતાવી દઉં ને આપણું કયું ગામ છે આ પંડાર. જો હવે બતાવીને પંડાર ગામ છે. કેટલું સરસ મજાનું લાગે. ઘટે કે વ્યૂમાં કાંઈ ન ઘટે. આ તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા જય ખોડિયારમાં. ચાલો માતાજીના દર્શન કરી લીધા. અમારા બેન લાવ્યા છે ઘરના ઓળા શેકીને કમ્પ્લીટ લાવ્યા છે. તો જો અત્યારે બધા બેન સરસ મજાનું વાતાવરણ છે. ઓળા ખાઈ છે. વિશુબેન તમે ઓળા ખાવા છે બેન? એ બેન અહીંયા હોય આ જોવે છે બધું લીલોતરી બધું જોવે છે ને. આ કોથળી બાંધીને બધું જોવે છે વિશુબેન. હું જોવા હે અધિકા હું જોવા મજા આવે ઠંડો ઠંડો પવન આવે ને મજા આવે. ચાલો આપણે આવી ગયા છીએ ઘરે. ખોડિયારમાંના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઘરે. થોડુંક મોડું થઈ ગયું છે એટલે જો અંધારો થઈ ગયું છે. બહારને વાગ્યા છે 8:30. આજે અમારા મોટા ભાભીનો બર્થડે છે. તો ભાભી હેપી બર્થડે. મોટા ભાભીનો બર્થડે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાર્ટી આપી છે. જો આ છે પાણી છે ને દેવીબેન અત્યારે ભરે છે પાણીપુરી. અમારા બેન રોકાણા છે પાણીપુરીનો અને બર્થડે ઉજવવા માટે. બરાબર ને બેન? બર્થડે ઉજવવા સારું બેન પાણીપુરી ખાધી. કાવે બેન જો હાલતા ચાલતા પાણીપુરી ખાય છે ને મેં તારે દેવબેન પાણીપુરી બની ગઈ મારી. વાહ જો આજે આખી ડીશ છે ને મેં પાણીપુરી મસ્ત મજાને બનાવી નાખી છે. પાણીપુરી ખાવાની છે સિંગ ને સેવલી. ચાલો ફટાફટ પહેલાં પાણીપુરી ખાઈ લે. કન્ટિન્યુ બધા બનાવી દેજો.